એક દિવસ હું ઘરે એકલી હતી તો હું રાત્રે કાકીના કપડાં પહેરીને મારા કાકાના રૂમમાં સૂવા માટે ગઈ તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારા કાકાએ આખી રાત મને કાકી સમજીને. હેલો મિત્રો, મારું નામ હિના છે. હું આજે મૂંઝવણમાં હતી અને હવે મને ઈર્ષ્યાની સાથે સાથે ચિંતા પણ થઈ રહ્યું હતું કે કાકી રોજ ગુરુવારે આવું શું કરે છે. તો બીજા દિવસે સવારે કાકા તેને 10,000 આપે છે અને 10,000 રૂપિયા કોઈ નાની રકમ ન હતી. તે ત્યારે 500 પણ મારા હાથમાં પકડ્યા ન હતા. મારી પણ ઘણી જરૂરિયાતો અને ઈચ્છાઓ પ્રમાણે હું મારી જરૂરિયાતો પૂરી કરી શકું એટલા માટે પૈસા રાખવાની મારી ખૂબ ઈચ્છા હતી, કારણ કે હું મારા કાકી કાકા પર નિર્ભર હતી. તેથી જ્યારે પણ હું મારા કાકાને મારી કાકી પર પૈસા જોતી ત્યારે મારા દિલમાં એક ઈચ્છા જાગી હતી. આટલી સુંદર જોડી ક્યારે પહેરી ન હતી. કિંમત પૂછતા ખબર પડી કે તે 500ની છે અને દુકાનદાર એક પૈસા ઓછા કરવા તૈયાર ન હતો. મેં ભેગા કરેલા પૈસા પણ આટલા ન હતા. મારો ઉદાસ ચહેરો જ હોય નીતા કહેવા લાગી, તારા કાકા તો ખૂબ અમીર છે, તેને તું કેમ નથી કહેતી કે તે તારી ઈચ્છા પૂરી કરે. નીતાની વાત સાંભળીને મારા આંખોમાંથી આંસુ વહેવા લાગી. હું તેને શું કહું કે મારા કાકા પૈસાની દૃષ્ટિએ ઘણા, મેં જ પણ દિલથી બહુ નાના છે. એ તો ઘરમાં મને કેમ સહન કરે છે તે હું જાણતી હતી. તો કાકી રોજ તેને કહેતી કે મને ઘરમાંથી બહાર કાઢી મૂકે, કારણ કે તેનો એકમાત્ર વહાલો પુત્ર અજય મારા પણ દિલ ગુમાવી બેઠો અને કાકી એ વાત સહન કરી શકતી ન હતી કે હું તેના જીવનનો ભાગ પણ તે મારું એમ કહી અપમાન કરે છે કે તને તો તારી માતાએ પણ અપનાવી નથી, પણ અમે તને અમારા ઘરે રાખીએ છીએ અને 2 ટાઈમ ખવડાવીએ છીએ. અને આ સાંભળીને મારું હૃદય તૂટી જતું હતું. હું મારા જ વિચારોમાં ખોવાયેલી હતી. ત્યારે સુનીતાએ મને જોરથી હલાવીને કહ્યું કે તારી પાસે પૈસા નથી તો તું ક્યાં સુધી આ સૂટ જોતી રહી. આમ જોવાથી દુકાનદાર તારા પર દયા નહીં આવે. નીતાની વાત સાંભળીને હું દુઃખી હૃદય સાથે હસી અને મારા હૃદયને એક જગ્યાએ મૂકીને ઈર્ષ્યા કરતી આંખો સાથે ઘરે પાછી આવી. આ કોઈ પહેલી વાર ન હતી કે મને કંઈક ગમ્યું હોય અને મેં તેને છોડી દીધું, પણ નાનપણથી લઈને આજ સુધી લગભગ રાતની રાહ જોઈ રહી. ત્યારે રાત પડી ત્યારે મેં મારી કાકીના દૂધના ગ્લાસમાં ઊંઘની દવા મિક્સ કરીને તેને પીવડાવી. કાકી તેના રૂમમાં જતા પહેલાં હોલમાં કોઈને એવી જોતી હતી, પણ દૂધ પીધા પછી કાકી ટીવી જોઈ રહી હતી ત્યારે તેને સોફા પર જ આજે તકની રાહ જોઈ રહી હતી. જ્યારે મેં જોયું કે તે ગાઢ નિંદ્રામાં છે, હું તેના શરીરના સ્ટોર રૂમ તરફ ખેંચી અને તેને મારા પલંગ ઉપર સુવડાવી દીધી. મેં તેના કપડામાંથી એક જોડી કપડાં કાઢી અને પહેરીમાં કાકા રાત્રે મોડે આવ્યા અને તે આવે તે પહેલાં હું કાકીની જગ્યાએ તેમના બેડ પર સૂઈ ગઈ હતી. મેં અડધો દુપટ્ટો મોં સુધી રાખી દીધો અને મારા કાકીની જેમ જ મારા વાળનું બંધ બનાવ્યો હતો. ખૂબ જ નર્વસ અનુભવી રહી, કારણ કે હું વિચાર્યા વગર આ રૂમમાં તો ચાલી આવી હતી. ત્યારે તેને બૂમ પાડીને પૂછ્યું કે આજે કેમ વહેલી સૂઈ ગઈ. કે હળવો અવાજ કર્યો અને કહ્યું કે હું જાગી રહી છું. હું ચોંકી ગઈ. મને ખબર ન હતી. મારી આંખ સામે અંધારું આવવા લાગી. હું કલ્પના પણ કરી શકતી ન હતી મારા કાકા આટલા ખરાબ માણસ. અને કાકી સમજીને કાકા મારા નજીક આવી અને જ્યારે તેમણે મારા ચહેરા પરથી કપડું હટાવી તો મારો ચહેરો જોઈને તેજ થઈ ગયા અને તેને ગુસ્સાથી પૂછ્યું, તમે અહીં શું કરો છો. મારી આંખોમાંથી આંસુ પડવા લાગે અને મેં કહ્યું કે હું જાણું છું કે તમે મારી સાથે આ કેવી રીતે કરી શકાય. હું તમારું જ લોહી છું
અને તમે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો ને કહ્યું કે તારી મા હંમેશા અમારા માસીના દીકરા અમિતને પ્રેમ કરતી હતી અને તે એટલી ન હતી કે તે બીજે ક્યાં લગ્ન પણ. મારી અને અમિત વચ્ચે કોઈ વાત લઈ ઝઘડો થયો, તેથી મેં તારી માતાના લગ્ન અભણ માણસ સાથે નહીં પણ મારા મિત્ર સાથે કરાવી. માતા ખૂબ જ સીધી હતી. તારી માના પ્રેમના સમાચાર મળી ગયા, તેથી તેને તેરી માતા પર શંકા થવા લાગી અને તે કારણે એક દિવસ તેને તારી માતાને છૂટાછેડા આપી દીધા અને ખોરામાં લઈ તારી મા જ્યારે ઘરે પાછી આવી ત્યારે તારી કાકી આ સહન કરી શકી નહીં અને તારી કાકીએ મને કહ્યું, આ મિલકતનો ભાગ પડી જશે અને હું આટલી મોટી મિલકતના ભાગલા પાડવા દેવા માગતો ન હતો. કાકીને કહ્યું કે જલ્દી તારી માતા મારી માટે સંબંધ શોધો અને તારી દાદીનું એક પણ ન ચાલવાથી. તારી કાકીએ કહ્યું કે તે પાગલ સાથે તારી માતાની વિદાય નહીં કરે કે એક દીકરીની માતા સાથે તો કોઈ લગ્ન નહીં કરે. તેથી બંને જે જલ્દી તેના ઘરે જવું વધુ સારું છે. કોઈ પણ રીતે એ હતું તારા પહેલાં પિતા ક્રૂડ અને ખરાબ વ્યક્તિ હતા. તારી માતા ઘર છોડી એટલી સરળતાથી મરી જાય અને તેથી નિર્ણય લીધો હતો. રાત્રે આ રૂમમાં આવી તે અમારા બધા પ્લાન નિષ્ફળ કરી નાખ્યા છે અને હવે તને સત્ય પણ ખબર પડી ગઈ છે. ખરેખર કાકા રૂમમાં આવ્યા અને તેમની આ બધી વાતો સાંભળીને મારા તો હોશ ઉડી ગયા.